આપણે આવી ગયા છીએ રૂપાલ બાલ કપાવો લઈ વિડિયો હું એને જોયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે અમે અમારો વ્લોગ અમારા ધાબાથી શરૂઆત કરી રહ્યા છે, તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજના વ્લોગમાં જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું શું થાય છે, એટલે તમે ભાઈ આખા વ્લોગમાં બને રહેજો. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા જો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ. ચલો તાન આપણે આપણા વ્લોગની શરૂઆત કરી લઈએ. તો મિત્રો આજે તો ભાઈ આપણે સવારના પોરમાં મોર્નિંગ વોક માટે આવી ગયા છીએ આપણા ખેતરમાં. મસ્ત મજાનું ભાઈ ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે, એની સાથે ચકલાનો કલકલતો અવાજ, બહુ મજા આવી રહી છે. અને હાર્દિકભાઈ પણ આવી ગયા છે, તમને બતાવીએ ભાઈ. હાર્દિકભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું કરો છો એટલે પેટીમાં? પેટીમાં કોઈ નહીં, ખોલીને ખાલી ઉભરે છું. બરાબર. લાઈટ ચેક કરો છો? લાઈટ ના લાઈટ તો સજ નહીં હતા. તો મિત્રો જોઈ લો ભાઈ અમારી પેટીની હાલત કેવી થઈ ગઈ છે. આઈડી મીટર ઓનાથી અમે લાઇટ ચાલુ કરતા હોઈએ છીએ. આપણે મોટર ચાલુ બંધ કરીએ, આ એનું થોબરું છે પણ આ બગડી ગયું છે. ઓનાથી બંધ કરવાનું, ઓનાથી ચાલુ કરવાનું. તો મિત્રો ચલો તાન આપણે થોડો ઘણો મોર્નિંગ વોક કરી લઈએ અને ફ્રેશ થઈ જઈએ, અને પછી ઘરે જઈને આપણા જે હેર કટ છે એને કટિંગ કરાવી દેવું છે. એટલે જોઈએ ભાઈ. હા, હેર ને કટ કરાવવાનું. હા, તો એ જ તો કટિંગ કરાવવું છે. એટલે જોઈએ ભાઈ ઘેર જઈને શું થાય છે, કારણ કે મશીનો ત્યાં મારું મશીન બગડી ગયું છે, એટલે મારું પાલજો ઉપર છે અને પૈસા હાલવા પછી શું કેવું 20-30 રૂપિયા જે લે એ ખરું. એટલા બધા બાલ તો નહીં, પણ તો પૈસા તો લે નહીં તાન પર. તો ભાઈ અત્યારે હાલ મારા પપ્પા ખેતરમાં આવી ગયા છે. પપ્પા આવો. હલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. શું કામકાજ કરો છો સવાર સવાર? સારવાર વણશે ગાયો કાજી. હા, આ જો આ પાથરા પાડી દીધા ને. બરોબર, સારવાર છે. આ વાટવાની જીમ કરશે મારા પપ્પા હવારમાં. શું કેવું પપ્પા? તાના જીમ ચાલુ છે તારે જો. ના ના, સરસ સરસ. આરો તારો કઈ સાર છે? આરો તારો. આરો તારો ખાયો ડોરો. પછી મોય ભેગું બોકંદરું છે. આ બોલંદરું. અરે બોકંદરું. બુકંદરું બધા ઉંદરો જ છે. તાન દૂધ ખાજો, દૂધ પાક બનાવીને. હા, હરાજ ચાલો. જો કોઈને દૂધ લેવું હોય તો એ કહેજો. આપણે એકદમ ઓછા ભાવમાં તમને હાલ દેવું, ખાલી 50 રૂપિયા લીટર. શું કે પપ્પા? હા, 50 રૂપિયા ખાલી લીટર. ઓરિજિનલ બહેનું દૂધ, એકદમ તાજું તાજું, ગરમા ગરમ. ચલો તાન આપણે જઈએ હવે ઘરે. ડેનિસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. એટલે શું કરશે સવારમાં તું? આ ચટાકા પટાકા ખાવશે. આવું બધું ખવાય લે. આ પરીકો બરીકો ના ખાવાનો હોય. સામ કોક ખાતા હોય તો રોટલી બોટલી કોક. હે અને શું લગાવીશ તી હાલે? બાવો બન્યો બાવો. બાવો. હાઉ પાવડર ના કાઢી દીધો. પાવડર આપી દેજો. સમ બૈરી જોવા જવાનું સોરી. છોડો. તો ભાઈ મિત્રો આપણે આવી ગયા છીએ રૂપાલ બાલ કપાવો લઈ. જોઈ લો ભાઈ, બાલ આપણા મોટા મોટા થઈ ગયા છે. તો ચલો તાને આપણે બધા બાલ કપાઈ લઈએ, પછી તમને મળે તાને. આવી રહ્યા અમારા બાલ કપવા વાળા. શું છે કમા ભાઈ? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો આ આપણા બાલ કાપવાના છે. ચલો તાન સીધા બાલ કાપ્યા પછી તમને મળે. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘેર, અને તમે ભાઈ લુક જોઈ લો કેવા બાલ કપાયા છે. બધા જેણા કરી નાખ્યા છે શાપ મારીને. અને અત્યારે મારા મમ્મીએ ઘેરમાં ફરીઓ બધી હેકી છે, લીલીમાં ફરીઓ. જોઈ લો ભાઈ, બધી લીલીમાં ફરીઓ હેકી છે. તો બધા અત્યારે બેહીને ખાઈએ છીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ત્યાં તો જબરજસ્ત ગરમી થઈ ગઈ છે. તાન જો આમાં આપણ બધા ખાઈ રહ્યા છે. અબા દરવાની જો આ દોત જૂના છે અને અન્ન નવું કહેવાય, એટલે મગફળી નવી કહેવાય. બરોબર. બરોબર. એટલે અમારા ખેતરમાં જ મેં થોડા ડોરા ઉપાડીએ ને જોઈએ જો ડોરામાં કેમ છે. ફર્સ્ટ ક્લાસમાં ફરી બેઠી છે. જૂના દોત નવું ધોન. બરાબર. શું કીધું? જૂના દોત ને નવું ધોન. મજા આવે. અને તમારે ખાવી ભાઈ આવજો પ્રિય દર્શકો. બાય આપણે તો ગંદીમાં ફરી દો. શું કે જમી તો અમે એક ભાગ બાર કુટે મોકરીનો ફેરવીને એટલે કઈ નથી. બાવાજી. ચલો દાન ભાઈ, આપણે જે બળેલો ભાગ છે આપણે ખાઈએ, અને હાજો ભાગ માં અમ્મીને ખાઈએ. તો ભાઈ અત્યારે હાલ અમે નીકળ્યા છીએ બાવસર ગામે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો. આપણે શાંતાબાન મળે એટલે ભાઈ અમે અત્યારે જઈ રહ્યા છે. અને અત્યારે હાલ તો અમારા ગામમાં વરસાદ આવી ગયો છે અચાનક. ખબર નહીં ભાઈ આવું શમ થાય હે. ભાદરમાં વરસાદ આવી ગયો છે. હાર્દિકભાઈ તૈયાર થઈ ગયા. હાર્દિકભાઈ તબિયત કેવું છે? તબિયત સારું છે અને થોડી એવું પણ છે. બરાબર, વાંધો નહીં, તો કમ્પ્લીટ થઈ ગયા. થઈ ગયા.
તો ચલો તાન મિત્રો આપણે મળીએ સીધા હવે શાંતાબાના ઘરે. તો ભાઈ આપણે આવી ગયા છીએ શાંતાબાના ઘરે. થોડી વારમાં તમને પણ મુલાકાત કરાવીએ, હમણે પણ મુલાકાત લઈએ, કારણ કે બહુ ટાઈમ બાદ આવ્યા છે. એટલે જોઈએ ભાઈ મકાનનું કામકાજ કેટલા આવ્યું છે. દે મને દે મને કેવું છે તબિયત પાણી ગયો? જો આવું આખે જોયું. હા જય માતાજી. જય માતાજી. સારું બા જલ્દી ગગડ કાઢજો હો. સારું સારું આવજો. હા બાપુ ચલો આવજો તા. આવી જાય મિત પાછા. હા આવી જજો. તબિયત હા છે ચાલશે. ને એટલે હું તમારા ઘરે જાય. હા હા લઈ જવાનો છે. ઘરે જવાની આજ બપોરે જ કહેતી હતી. હા, આ તૈયાર થઈ જાય ને આ બધું બહાર પડે છે ને એટલે હા જો નહીં કરી ઢોકીશું જો તો શું કરે. હા ચલો જઈએ બા. હા જય માતા. જય માતા. લઈ જાય માટે. મને લઈ જજો. વાહો નાખ્યું વાહો. હા હા જઈએ છે. બે હોય તો ફાવે તમને. બે બેનપણીઓ તો ફાવે કે. તો ભાઈ આપણે આજ વિક્રમભાઈને એક જોરદાર વસ્તુ શીખવાડવાના છીએ. બાઈક શીખવાડવાની છે વિક્રમભાઈ. શું કેવું વિક્રમ? બાજી હા. પણ છે તે બિલકાવા અને બ્રેક હું તને બધું બતાવી દઉં બરાબર મારા ભાઈ. તો આપણે વિક્રમભાઈને હીરો સ્પ્લેન્ડર બાઇક શીખવાડવાના છીએ આજના વ્લોગમાં. કારણ કે વિક્રમભાઈ મને કે કરતા હતા કે ભાવાજી મને સ્કૂટી શીખડાવો, પણ આપણા જોડે ભાઈ સ્કૂટી નહીં, એટલા માટે આપણે બાઇક શીખડાઈ ગયા. રેડી છે વિક્રમ? બાજી આ વિવેશ કહેવાય. જુઓ ઓની કહેવાય રિવેશ, બરોબર. ઓની કહેવાય બ્રેક, અને ઓનું શું કહેવાય? એની કહેવાય બટન. એનાથી ચાલુ થાય ગાડી. આ બરોબર. બ્રેક શોથી મારવાની. બ્રેક એ તને હું શીખડાઈ દઉં. બ્રેક મિનિટ. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હું છું વિક્રમ. હાર્દિકભાઈ ખો ગયા હે. હાર્દિકભાઈ આટલા વર્ષ વાગે. હાર્દિકભાઈ મજામાં? હો મજા મજા. કેમ છો તમે? મજામાં? મારો ભાઈ આઈ રહ્યા. આયરન હું મજામાં વિક્રમ. હા તમે મજામાં? શાંતિ છે બસ જલસા. અમે જવાના છીએ પેન્ડલ બાઇક પર શીખવા શું જવાનું શીખવા કાજી? રોડ ઉપર. હા રોડ તો ખબર નહીં છે હોય એવો. અમે તો પેટ મારે નાખી ગયા છીએ. એવું છે? હા તને આજે બાઈક આવડી જશે પણ હું હા. તાને આપણે કોણ કોણ છીએ? પતન બાઈક આવી જતું તો કન બે લઈ જઈએ પછી. તમે તઈ ને હા તો મને બી આવડે કે છે લે. બ્રેક શું આવે બતાવો કે તે બ્રેક તાર બોડામાં આવે. બોલાવ ના આવે. ઓમ કરીને તો વાગે. ઓમ કઈ માં તો બ્રેક વાગ. આ તો મને લાગી ઓમ તો લાગે તો બ્રેક વાપરી તાન. રોક બની ગયો. હો જો વિક્રમ આ બાઈકમાં છે ને બેટરી પૂરી થઈ ગઈ છે, બરોબર. એટલે તારા બટન કોમ નહીં લાગે. પેલા તારા ચાવી ઓબરવાની, હા એટલે આ ન્યૂટન લખેલું આવી જાય. લાઈટ દેખાય અને પછી તારો કામ કરવાની. તાર પગ પોકે છે લે. મને ખબર નહીં. તો બધું બે હિસાબ ઉપર હેડ અને ચાલુ કર હેડ ગાડી. પેલા તું ગાડી ચાલુ કર, બરોબર. પતન હાથ દીખી કરી દે કમ્પ્લીટ. કરું હવે કરજો. માર ઠીક માર. ક્લચ ના દબાવતો, ગમે તે કઈ ચાલુ કર ગાડી. અરે વાહ ચાલુ થઈ ગયું. ના યાર ગાડી ચાલુ કરી દીધી છે. હાર્દિક કંટ્રોલ પકડી લે. કંટ્રોલ કરી દે. કેમેરામેન ના ઠોકો તો ઇન્કમ દે. રેડી? ક્લચ પકડ. દવા હાઈ દે. અને કેમેરામેન ના ઠોકો ખાલી જો. તો હાય રાખ. દવા હેડ ના. હાઈ દે. આ દે હેડ. પાછળ પાડી. પ્લસ શું? તે સાલ કદી જંગલ. પાલતે કોસ બાટલી. ઘેર જવા દિયા મુરેન જાવ ઘેર. હવે મને જાવ પાછા ઘેર જાવ આપણે તઈ ને. તો ચલો તાન વિક્રમભાઈ બાઇક ચલાવવાના છે તો આપણે એમના પાછળ બેસીને રાઈડ ને એન્જોય કરીએ. જો એ થાય ચલે વિક્રમ. જો બહુ મજા આવી રહી છે મિત્રો પાછળ બેહવાને. પહેલી વખત વિક્રમભાઈ ના પાછળ બેહાસી અમે. મારા પાસે બે હસ્તા મે હું વચ્ચે હાથ દીકરો બે રહ્યો હા. હા તાને મને મજા આવી ગાડી ચલાવવાની.
મિત્રો આજે મેં શાઇન બાઇક ચલાવી છે, હોન્ડા શાઇન. ખરેખર ભાઈ બહુ મજબૂત બાઇક છે. એનું એન્જિન એકદમ ટકોરા બનશે. તમારે લેવી હોય તો ભાઈ તમે જરૂરથી લેજો. શાઇન બાઇક ખરેખર બહુ ચલાવવાની મજા આવે છે. અને એની બ્રેકની વાત કરું ને ભાઈ, તો બ્રેક તો જબ્બર આવે છે, એકદમ જમ્પિંગ બ્રેક. જેમ તમે 220 પલ્સરની મોજ મારો ને એ ના કરતા ડબલ મોજ ભાઈ શાઇનમાં આવે છે, એ પણ પાછા ઓછા બજેટમાં. એટલે તમારે લાવી હોય તો લાવી શકો છો, બરાબર. બાકી એવરેજ પણ મસ્ત આવે છે. અને તમને સ્પ્લેન્ડર પર થોડી અમારી મિસ્ટેક આવી છે, તમને બતાવું પહેલાં. તો જોઈ લો મિત્રો, સ્પ્લેન્ડરમાં છે ને આ વખતે કવર ના લાવવાનો, કારણ કે જો આ કે મિસ્ટેક આવી છે, ગહાઈ જાય છે કવર. આવો આ જો આ એસિડનું કવર ગહાઈ ગયું છે. બાકી હારામાં હારો કવર લાવવાની ના કારણે કમ્પ્લીટ હચવાઈ રહે. આ દુઆ ફાટી ગયું છે. તો ભાઈ અત્યારે મારે ઘેર મારો ફઈને આવવાનો છે, એટલે ભાઈ ટાઈમ નહીં મળે વ્લોગિંગ કરવાનો. એટલે ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ. જય માતાજી.